આ વાત ધીમે રહીને સમજાશે, 2-3 શિબિરો ભરવી પડશે, પણ આપણે માર્ગે જવો છે. પંચમહાભૂતની મૂર્તિ એ મૂર્તિ નથી. યોગીજી મહારાજે મહાપુરુષ સ્વામીને કહ્યું, પૂછ્યું કે બધાને તમે કેવી રીતે ઉઠાડ્યા? એટલે ઘોર નિંદ્રામાં હતા. મહાપુરુષ સ્વામી તો આવી ગયા, હું ક્યાં ડાબતો હતો, તમે કેવી રીતે ઉઠાડ્યા? બધા ઉઠ્યા તો કે ઉઠ્યા છે, બેસીને મોડું બેઠા છે, ઊભા થશે, પછી મોડું. રાત્રે મોડા સૂતેલા. ત્યારે મહાપુરુષ સ્વામી એકદમ બોલી ઉઠ્યા કે હું બધાને ઠેસ મારતો હતો, ઉઠ, જે ન જાગ્યાને ઠેસ મારો. ત્યારે યોગી મહારાજ સહજતાથી બોલી ઉઠ્યા. એનું દ્રષ્ટિ જુદી, મારી દ્રષ્ટિ જુદી, મહાપુરુષોની દ્રષ્ટિ જુદી, આપણી દ્રષ્ટિ બદલવા આવ્યા છે. તમે જે હાડકા અને ચામડાની કોથળીમાં બેઠા છો એ જગત નથી. તમે જે શરીરમાં બેઠા છો એ તમારું માધ્યમ નથી, એ કોઈ આધાર નથી. શરીર એક માધ્યમ બન્યું છે અક્ષરબ્રહ્મના શરીર માટે, અને જુદી ચીજ છે. એ વાત આપણને ધીમે ધીમે સમજાવશે. પણ શરૂઆત આપણે કરવી છે કે આ આંખને પોઝિટિવ કરવી છે જ. કોલેજનો વિદ્યાર્થી મોસ્ટલી 99.9% ડાફોરિયા મારતો જ હોય.